નમસ્કાર મિત્રો, સમાજ આપણો એક ધાર છે. જ્યારે પણ સમાજમાં કોઈ દુઃખદ ઘટના બને છે, જ્યારે પણ સમાજની અંદર કોઈ એવી વેદનાવાળો સમય આવે છે, ત્યારે સમાજ એક સાથે એક સૂરમાં ઊભો રહે છે. એવી જ એક દુઃખદ ઘટના બની રણુજાથી આવતા આપણા એક ભાઈ શ્રી ચિરાગભાઈ મેમાભાઈ રબારી, ગામ કરસનપરા ટીટોડા. જે આવતા હતા ત્યારે એમનો એક ગંભીર અકસ્માત થયો. અકસ્માત દરમિયાન એમને ઘણી ઈજાઓ થઈ. એમને હોસ્પિટલમાં એડમિટ કરવા પડ્યા. હોસ્પિટલમાં સારવાર તો મળી રહે, પણ સારવાર માટે પૈસા પણ ખર્ચવા પડે. મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવતા ચિરાગભાઈ જોડે અથવા એમના પરિવાર જોડે એટલું ભંડોળ નહોતું. તો આપણા સમાજના જાગૃત યુવાન એવા હમીરભાઈ કમલીવાળા અને હેમરાજભાઈ ડાકોર, આ બંને મિત્રોએ ભેગા મળીને આ ચિરાગભાઈ અને તેમના પરિવારને સહયોગ મળી રહે એના માટે સમાજ એક છે ભાવનાથી ભંડોળ માંગ્યું. આ બંને ભાઈઓની વાત સાંભળી સમાજે ઓનલાઈન મારફતે, રૂબરૂ દવાખાને આવીને રોકડા મારફતે અને આમના ગ્રુપ સર્કલે પોતાના ગ્રુપ અથવા અમુક ગામોએ પોતાના ગામના મારફતે કે ભાઈ ગામ વતી ભંડોળ ભેગું કરી ચિરાગભાઈને 10 લાખથી ઉપરની રકમ, હમણાં છેલ્લી જાણકારી મળી છે ત્યાં સુધી 13 લાખથી ઉપર રકમ ભેગી થઈ છે, પણ ત્યાં જે હોસ્પિટલમાં જરૂર હતી 10 લાખથી ઉપરની રકમ એ જમા કરાવી છે. સાથે જરૂરિયાત કરતાં થોડું વધારે પણ ભંડોળ આવ્યું છે. એ આવનાર સમયમાં કોઈ યુવાનને જરૂર પડે, સમાજમાં કોઈને આવી તકલીફ હોય ત્યાં વાપરવામાં આવશે એવી બાંયધરી હમીરભાઈ અને હેમરાજભાઈ આપી છે. અગાઉ પણ એ આવા કાર્યો કરી ચૂક્યા છે. તો સમાજના વિડલાઓએ આ કઈ રીતે આ કાર્ય કર્યું, ચિરાગભાઈને શું તકલીફ પડી છે અને આ પૈસા ભેગા કરવામાં કેવી મુશ્કેલી પડી, એ સિવાય આ ઉપરના પૈસા જે આવ્યા છે એ પૈસાનો વહીવટ શું થશે. સાથે જ એમને એક બાંયધરી આપી છે કે 1-1 રૂપિયાનો હિસાબ પણ અમે સમાજને આપીશું, પારદર્શક વહીવટ રહેશે. તો આની વિશેષ વાત આપણે આનંદભાઈ લડતુકા અને હમીરભાઈ કમલીવાળા સાથે હેમરાજભાઈ ડાકોર સાથે કરીશું. વધુ માહિતી આપણને મળશે લાકડીયો તાર ડિજિટલમાં. આવનાર સમયમાં તમે જોતા રહો લાકડીયો તાર ડિજિટલ. સમાજની વાત સમાજની સાથે. ધન્યવાદ.